કુલ થઈ જશે 800 ઉપર ફોલોવર અને 1K પૂરા થવાના છે તો સુરેશભાઈને લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો। અત્યારે છે ને હવે ભેહું ને ધરવી દઈ ગયું છે ને અત્યારે છે ને પાણી પાવા દઈ છે ને વાગ્યા છે અત્યારે 12 હવે તો હજી પાણીમાં ભેહું ને હવે છે ને બેસી જાય ને તીડકો એવો છે ને એકાદી ગાંડી ખરાવીશું ને તો હાથ પડી જાય ભાઈ। હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? તો આજે આપણી વાડીએ આવેલા છે સવારમાં છે ને ઘેરથી નીકળી ગયા છે હવે ભેહું લઈને તો આપણે ત્રણે જ ભેહું છે જુઓ હવે બાકી ભગર તો બેસી નાખી છે ને ભગરની ને પુષ્પાની મને બહુ યાદ આવે છે એમાં જ મજા બગડી ગઈ છે મારી હમણાં તો ભેહું આવી જાય છે આ વાડી બધું આપણી ફાઇનલી અત્યારે છે ને ભેહું પાછી આવી જશે નજારો કેમ છે આજનો જોરદાર મળી જોરદાર છે ને આજમાં છે ને આજ જવાનું છે ખડ વાટી નીરવાનું છે ભેહું ને એવી રીતે વિડીયો આવશે જોરદાર મળી જોરદાર ને બહાટી ધબધબાટી તો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો બધા। અત્યારે છે ને હાલતા ઠેઠ છે ને ખોડિયારમાંના મંદિર પાસે પૂગી ગયા છે તો આમે આપણે કીધું ને ખોડિયારમાંના દર્શન નથી કર્યા ને તો ખોડિયારમાંના દર્શન કરી લઈ। ખોડિયારમાંના મંદિરની અંદર છે ને એન્ટ્રી થતા છે ને કંઈક આવો નજારો છે ફૂલડાનો જો જોરદાર મળી જોરદાર છે। તો બોલો ખોડિયારમાં નહીં જય તો સવારમાં છે ને ખોડિયારમાંના દર્શન કરી લીધા છે ને ભેહું ઉઈ ગયું છે આગળ તો છે ને અત્યારે તો આપણે જવાનું છે આપણી વાડી બધું ભેહું લઈને ને અમારે છે ને સબસ્ક્રાઈબો આવી જશે તો અમારે પાસાભાઈ આવી જશે અમારે રવજીભાઈ આવી જશે અહીંયા તો ભેહું તો છે ને અત્યારે આવી જાય છે કેળાને આવી ગયું છે નારું ને આમ તમે ખાલી ફૂલડાનો નજારો દો આમ કેટલા ફૂલડા છે કમર આમ દો એટલા કમર આવ્યા ને તમને કોઈ ખારામાં દો આમ ઓહો દો આમ ફૂલડા એટલે ફૂલડા છે કાંઈ નો ઘટે પણ છે ને ભાઈ પાણી ઊંડું છે ને એક નજારો આજમાં જોરદાર આવે છે કાંઈ નો ઘટે એવો ને ફૂલડા ભાઈ જોરદાર મળી જોરદાર છે જોવા આમ કંઈ અત્યારે છે ને ફૂલડું હેંગું છે જોવા આમ કમર એટલે એક જ અમાણું જેવું તો ગટરમાંથી ને ભેહું છે ને વાહ આવ્યો છે હવે છે ને આપણે ખડ વાટવા જવાનું છે ને તો હાલે રાખીએ અત્યારે થઈ ગયું છે મોડું ને 9 વાગી જશે 9 ને 10 મિનિટ થઈ ગઈ છે આમ તો એટલે મેં 9 વાગ્યાનું કીધું અત્યારે છે ને હાલે રાખીએ ને ખડ વાટીને નીરવાનું છે એટલે ભાઈ છે ને વાર લાગી જાય ભેહું ને આંકરું લાવેલા છે બાંધવાનું છે ભેહું ને તો હાલો અત્યારે હાલે રાખીએ ને ખડ વાટીને નીરવાનું છે આજમાં એવો વિડીયો આવશે ભેહુંનો ને આપણી પાસે છે ત્રણે જ ભેહું છે એ કહેતા તો હું તમને ભૂલી ગયો જો 3 ભેહું છે એટલા માટે છે ને હવે તો ગમે ને આપણે ભેહું સારવા છે ને રાહુ ના ગમે ના ધરાઈને ભેહું વી આવશે તો છે અત્યારે હાલે રાખીએ ને ભગર વેસાઈ ગઈ છે તો ભગરની મને બહુ યાદ આવે છે તો અત્યારે છે ને અહીંયા ભેહ આપણે બાંધવાની છે એટલા માટે બાવરીઓ સારો કરવાનો છે એટલે કાંટા નો વાગે એમ ભેહને ખડ છે ને આપણે આમાલી વાટવાનું છે દાંતડું જો લેરિયું આપણે હારે લેવા છે તો છે ને અત્યારે ખડ વાટે રાખીને ભેહુંને છે ને પહેલાં નીરી દઈ જાય નીરી પછી છે ને પોરો ખાઈ લેવી। હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? તો આજે આપણી વાડીએ આવેલા છે સુરેશભાઈ ખડ વાઢવા તો તમે જોઈ શકો છો અને હું અત્યારે આવ્યો છું વાડીમાં આટા મારવા કારણ કે પાણી ભરાઈ જાય હતું વાડીમાં અને કેટલા દિવસ વાડીમાં આવ્યો નહોતો તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। આ જોઈ શકો છો સુરેશભાઈ ખડ વાઢી રહ્યા છે અને એનું યુટ્યુબ મેં હાથમાં લઈ લીધું છે તો આ જો જાજુ બધું ખડ વાઢી દીધું છે અને એમની ભેહું તો વાટે ઊભી છે ને સુરેશભાઈ વાઢી રહ્યા છે। આ વિશાલભાઈ જો પાણીમાં નખરા કરે અત્યારે છે ને હું ખડ વાઢું છું ને મારા ભાઈએ છે ને ફોન હાથમાં લઈ લીધો છે યુટ્યુબર છે ને એટલા માટે વિડીયો બનાવે છે ને હું છે ને ભેહું ને કિશનભાઈની વાડીમાં છે ને ખડ વાઢવા આવ્યો છું એમાં અમારે કાલમાં છે ને પાછો મેરો છે કે નહીં એટલે આજમાં ભેહું ને ધરવી દેવાનું છે ને થોડુંક આમ તો ખડ ઘેર લઈ જવાનું છે તમારા પપ્પાને આવવાના છે ને આજ ખડ લેવા તો થોડુંક હું વાઢી લઉં ને ભેહું ને ધરવી દઉં એવું કામ કરવાનું છે કેમ કિશનભાઈ? હા હો તો આમ જોઈ શકો છો અમે આગળ ગોપાલભાઈને દેખાડ્યું એ પણ ભગરી આપી દીધી છે એના વિડીયો પણ બહુ બનાવતા સુરેશભાઈ અત્યારે તો સુરેશભાઈની આઈડીમાં કુલ થઈ જશે 800 ઉપર ફોલોવર અને 1K પૂરા થવાના છે તો સુરેશભાઈને લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો। તો ચાલો મિત્રો સુરેશભાઈ વાળી લીધું છે ખડ આ જોઈ શકો છો અને એમની ભેહુંને નીરવા જાય છે ચાલો એની ભેહું જોઈએ તમને તો એટલો વજન છે ને તો વાંકો ભરી ગયો ને હવે છે ને ભેહું વાટે છે ને એટલા માટે નીરવા જવાનું છે ને મારા કિસાભાઈ આજ તો મારો યુટ્યુબર ભરે છે તો એલા ભાઈ અમે કેમ વાળતા હે ખડ બોલો કિસાભાઈ હા આ નાક પડશે ને તો હું ખાતી દઉં ખાતા વિના ખાધા વિના ને
બોલો પણ ગોઠવે તમને પાણી પી લે. બોલો સુરેશભાઈ એમ કહે છે કે હું ખાધા વિના ન હોઈ જાય એવું થોડું હાલે આમ જો ભેહું વાટે જોઈએ ઊભી છે હાલો આગળ ભેહું ઉડીઓ પાડી દેવાની કેમ લાગે સુરેશભાઈ મિત્રો સુરેશભાઈ નીરે રેખા છે જોઈ શકો છો આવા દે ઓલી આ એમની ભેહું છે જો કઈ મોજથી ખાવા મળ્યું આ વિશાલભાઈ પણ નીરવા જાય છે તો આ છે આ ભેહું અને આ છે કંઈક અમારી વાડીનો નજારો અને સુરેશભાઈ જો ભેહું ને નીરવા ભેગા સુરેશભાઈ આ ભે કેવી છે ગાયબની છે છે ને આ છે કુઈ પાણીની એટલે છે ને ગરાહામી ઊંડી છે તો છે ને આમાં પાણી છે મસ્તનું તો અમારા વિશાલભાઈ તો પાણી પીવે છે ને આપણે એવી રીતે જ અહીંયા પાણી પીવાનું છે ને પાણી પીવાનું ડબલું તો ગ્લાસ કાંઈ નથી તો ભાઈ છે ને પાણી પી લઈએ 1 કલાક ખડ વાઢ્યું ભાઈ ઝાઝું ખડ વાઢ્યું પણ તમને બતાવી ન શકીએ અમે એમ તો ખડ ઝાઝું વાઢીને નીરી દીધું છે 2 વખત પણ અમે 1 વખત તમને બતાવ્યું તો વિડીયોમાં છે ને એન્ડ સુધી બિના રહેજો ને આજ તો અમારા કિસ્સાભાઈ ઇન્ટરવ્યૂ આપી દીધું છે જોરદાર જોરદાર તો ફાઇનલ મિત્રો આ છે કંઈક વાડીનો નજારો અને આ જરી કૂવી તો ગોપાલભાઈ પાણી પી રહ્યા છે અને હું હવે ચાલ્યો જાઉં છું આ પાણી પણ ભર્યું છે આમાં ખડ પણ છે આ ઉપરા ઢીસાવાળા છે એટલે આને કંઈ ઓલું ન હોય બહુ ન બગડે પણ અમારે તો અડધું અડધું ખેતર આવી જાય છે તો સુરેશભાઈ જો હવે ઓલની ત્યાં આટલું છે રેખા છે પાણી પીને પાણીનું ભાઈ કોઈનું પાણી છે ને મસ્તનું છે મીઠું છે ને જોરદાર છે સેજ મોરું છે પણ પાણી પીવાની મજા આવી જાય આપણે ભેહું કેડે જ છે એ મોરું એના લીધે હોય છે કે અહીંયા પાણી ભરાય વરસાદનું અને એમાં જમીનમાં ઉતરી ગયું હોય ને એટલા માટે તો આ જોઈ શકો છો આ વાડીઓ છે બધાની ભેહું ધરવી દેજો છે ને અત્યારે છે ને પાણી પાવા દઈ છે ને વાગ્યા છે અત્યારે 12 અને ભાઈ ચીડકો એવો કારા ગદકનો છે ને તે આખા પલ્લી ગયા ભાઈ અમે ને હવે તેણે જઈ છે ભેહું પાવા અમારા વિશાલભાઈ છે અમારા ગોપાલભાઈ છે તો બધા લાઈક કરી દેજો કા ભાઈ હા સપોર્ટ કરતો અમારા ગોપાલભાઈ એમ કે પૂરેપૂરો ને અત્યારે જાય છે ભેહું ને પાણી પાવા ફાઇનલી છે ને ભેહું આગળ આવી જાય છે તો ને જાય છે પાણી પીવાનું અત્યારે છે ને આપણે ધરવી દીધી છે ભાઈ ને છે ને હવે 2-3 વાગ્યા ઠેઠ પાણી મળી ઉભ્યું થઈને આવશે ને પછી પાછી નીણ કરવાની છે ભાઈ અત્યારે ના એક ગાંહડી વાઢીને મૂકીને આવ્યા છીએ તો અત્યારે છે ને પાણી પીવા જાય છે અહીંયા પાણી છે પણ આમાં છે ને ભાઈ કાંટા બધે હોય ને એટલે આપણે અહીં નથી બેહાડતા બંધારે જાય છે તો વિડીયોમાં બિના રહેજો ભેહું આવી ગયો છે ને આપણે છે ને સાયો કરેલો છે બાવળનો એટલા માટે છે ને અહીંયા સુઈ જવાનું છે આપણે ને ભેહું ને છે ને પાણીમાં ઉતરવાનું છે ભાઈ ને તીડકો ભાઈ એવો છે ને આજ તો કારા ગજબનો આમ જોવો તમે ખાલી હવે જો હજી પાણીમાં ભેહું ને હવે છે ને બેસી જાય ને તીડકો એવો છે ને અત્યારે તો હાથ પગ ધોવાનું મન થઈ ગયું તો અમારા ભાઈ વી જાય હાથ પગ ધોવા ને ભેહું તો અમારા ગોપાલભાઈ આવે છે પાછળ ને હવે છે ને 2-3 વાગ્યા સુધી બેહવા દેવાનું છે એવું ધરાઈ ગયેલું છે પછી છે ને એકાદી ગાંહડી ખરાવીશું ને તો હાથ પડી જાય ભાઈ ત્યારે તો છે ને હવે બેઠકે બેસી જશે જોવો ને કાંઈ પવન નથી પાવરે હલતો નથી જોવો બેઠકે બેસી જશે ને ભાઈ છે ને ટાઢા સાયા બેઠા છે ત્યારે તો છે ને ખડવાઢો આવે છે પાછા જોવો ને ભેહું છે ને સામે બાંધ્યું છે આજુ એટલા માટે ખડવાઢું છો અત્યારે ખડવાઢે રાખો લો ભાઈ કાયા કામ બાટીને ધબધબાટી હવે ભાઈ આ વાઢે છે સુરેશભાઈ યુટ્યુબર શોખીન યુટ્યુબર છે ને ગોઠણિયા વારીને વાટે બાટી ધબધબાટી સવારના ખડો જ વાટી એકલા પડે તમે જોવો ભાઈ આમ કેમ છે કેવું છે ભાઈ એટલું વાઢી મેલું ભાઈ અત્યારે તો ગાડી વાઢી લીધી છે ને ખડ તો તમે એમ કેટલું વાઢવાનું છે આપણે ઓલો મેળો બતાવીને ના સુધી વાઢવાનું છે ભાઈ એટલું ખડ છે પછી ને મતલબમાં 1 2 3 ને 4 હરિયા છે 4 હરિયા છે ઓલા મેળા સુધી વાઢવાના છે 10-15 દી વાઢશે ને તો એ પાર નહીં આવે એટલું ખડ છે ભાઈ તો છે ને વાઢવાનું ચાલુ રાખવાનું છે બાટી ધબધબાટી અત્યારે હાલો તો નીણ કરી દઈ ગાય ગમાને વાગ્યા છે અત્યારે 4 તો એક નીણ ખવડાવીને પછી લાવવાનું છે ભેહું નીણ દેવું પણ ભેહું કેમ ખાય કોરિયા ખાય ને ભાઈ ખડે ભાઈ છે ને હાંબો છે ભાઈ એટલા માટે તો આપણે 3 ભેહું છે ને ગોપાલભાઈની ભેં છે ને બહાર છે કેમ પણ આપણે ઢીંગલ ને બિંગલ ને ભાઈ બાંધી દીધું સાયા ને મારા ગોપાલભાઈ ઉભા છે ને હવે છે ને એકાદી લાકડીનો વિડીયો ફેરવીને મૂકી ભાઈ લાકડી બી છે ને કરે આપણે ફેરવી નથી તો તમને બતાવી દઉં આપણે કેમ લાકડી ફેરવી એમ તો જુઓ ભાઈ એવી લાકડી ફેરવતા આવડે છે એવું તો હાલતું ફાલતું તમે બધા છે ને કહેજો ના ભાઈ મારે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં કમેન્ટ આવતો ભાઈ લાકડી ફેરવો લાઈવમાં એમ એટલે ભાઈ લાકડી ફેરવી નાખી ભાઈ કેમ લાગી જોરદાર લાગી કે ભાઈ તો
તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. ને ભેહું લઈને નીકળી જતી ગામ તરફ ને હવે આગળ ઘર આવવાનું છે. ખોડિયારમાંનું મંદિર તો આવી જ ગયું છે. હાલ્યા જઈ છીએ ને હવે જઈએ છીએ અત્યારે ઘેર છે ને. ફાઇનલી ગામમાં પૂગી જશે ને પણ વરસાદ તો અંધેરો છે જોરદાર મળી જોરદાર. ફાઇનલી ગામમાં પૂગી જશે. આ પાર્ટી તો બહુ વાંહે છે. અત્યારે છે ને ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે ને ભેહુંને તો નિર્ણય કરી દીધી છે. તો અહીંયા એક કારી છે ને ભગર તો નથી, હું બતાવવા આમ જતો પણ ભગર નથી, કારી છે ને ભગુ ને ઢીંગલ છે અને હું સૌ બાકી હવે એક જ ભેં વેચાઈ ગઈ છે આપાવાળી ભગર. ને હવે વિડીયો રાખી દઈ. તો જય મંગલમાં, જય સોનલમાં, જય દ્વારકાધીશ. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ. અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ પહેલાં તો ડાયરા ને રામ રામ ને સીતારામ.